એટલે એ કાંચો બસ ઉઠીને બેહી ગયા અહીંયા આસનની પાથરીને એ નાગનો ફોટો લઈને. આ ઘરના કામ કોણ કરશે બધાય? મમ્મી, આ નાગ નથી, આ તો નાગ દેવતા છે. મારો વીરો છે, મારો તારણહાર છે. દિલથી હું નાગ દેવતાને મારો ભાઈ માનું છું. એટલે ગમે તેને તું ભાઈ માનીશ ને, આ નાગ છે નાગ. એ વીરો બીરો કોઈ નો થાય. એ જ્યારે ડંકે ને ત્યારે એ નથી જોતો આમે કે બેન છે કે કોણ છે એમ. લ્યો વીરો થઈ ગયો તારો. મમ્મી, એ ડંખે ને તો એનો સ્વભાવ છે, એમાં આપણે કાંઈ ના કરી શકીએ. અને તમે આવી રીતે નાગ નાગ કહીને તમે નાગ દેવતાનું અપમાન ના કરો. બસ હો બસ, તું બધી તારી કથા વાર્તા ને બધું તારું મેં સાંભળી લીધું. અહીંથી જટ ઊભી થા ને ઘરના કામ પતાવ. હું એકે નથી કરવાની. તને અહીંયા હેના માટે લાગી છું? મમ્મી, પણ હું ક્યાં કામ કરવાની ના પાડું છું? હું નાગ દેવતાની પૂજા થઈ જાય ને પછી ઘરના બધા જ કામ કરી દઈશ. એ છે ને આ ઘરના બધાય કામ પતે ને બપોરે નવરી પડ ને ત્યારે આ ફોટા લઈને બેસવાનું. હવારમાં નહીં, હવારમાં હત્તર કામ હોય. આ હમણાં પાણી વયું જશે તારું ડોવું, પછી કામ હેમાં કરીશ તું? શું થયું મમ્મી? શું રાડું નાખો છો સવારમાં? એ આ જોને તું, આ નાગનો ફોટો લઈને બેહી ગઈ છે. મારો વીરો છે ને મારો ભગવાન છે ને તમે અપમાન ન કરો. આ ઘરના બધાય કામ સાગર બાકી છે ને, આ પાણી છે ને આગળ વયું જાય. પછી નહીં માટલા ભરાય, નહીં કપડાં ધોવાય, નહીં ઝાડુ પોતા થાય ના. આમ હવારમાં બેહી જાય છે. તું એને કઈ કહેતો નથી? તારે ન કહેવું જોઈએ? સાંભળ, હું છે ને હાવું થઈને હું ખોટી અળખામણી થાઉં છું. આ તારું બૈરું છે ને તો એને જરાક દારો રાખ. આમ ને આમ ન હાલે. પાયલ, આ મમ્મી શું કહે છે તું સાંભળે છે ને? આ ઘરના કામ છે ને પેલા કરવાના, પછી આમ પૂજા કરવા બેસી જવાનું. આ ઘરના કામ એમને પડ્યા હોય ને તમે પૂજા કરવા બેસી જાવ કે સારું ન લાગે. પણ સાગર, હું ક્યાં કામ કરવાની ના પાડું છું? મેં મમ્મીને કહ્યું તો ખરા કે હમણાં પૂજા કરીને ઘરના બધા જ કામ કરી દઈશ. પણ કેટલી નિરાશ રાખે? ઘરના કામ છે ને પેલા કરવાના હોય અને નવરા થઈ જાય ને પછી ભગવાનની પૂજા કર્યા કરે આખો દિવસ. સાચું કહેજે સાગર. આ હવારમાં ઉઠીને નાઈ ધોઈને આની સામે બેહી જાય. હજી નથી એને તારો કે મારો ચા નાસ્તો બનાવ્યો, નથી ગોળા વિસળ્યા, નથી ઝાડુ પોતા કર્યા, નથી કપડાં ધોયા. આ પાણી હમણાં વયું જાય એ હમત ટીકા નથી. અને પાછી એ હમણાં છે ને હવે અહીંથી ઉઠશે, કામ જેવું તેવું કરશે અને પછી મંદિરે વહી જાય. ઘરમાં તો ટકવું જ નથી. કોણ જાણે ને આ ઘરની બહાર જઈને મંદિરે જઈને હું કરે છે. પણ મમ્મી, આજે નાગપંચમી છે તો નાગપંચમીના દિવસે હું નાગ દેવતાની પૂજા કરવા તો જાવ જ ને. બસ દેવતાને મળી ગયું છે. આજ નાગપંચમી છે, કાલે રાંધણ છઠ હશે, પછી હાતમ હશે. એ રોજ ના એના તહેવારોને વારો છે. અરે પાયલ, જલ્દી ઊભી થા અને મારો નાસ્તો તૈયાર કર. મારે ઓફિસ જવાનું મોડું થાય છે. હા, હમણાં કરું છું નાસ્તો. હમણાં નહીં, અત્યારે ઊભી થા, પછી પૂજા કરી લેજે તારી. તું નાસ્તાનું કે ને હજી તારું ટિફિન બનાવવાનું બાકી છે. કોણ કરશે? મેં શાક તો સુધાર નાખ્યું, તો રોટલી શાક એટલું કરી ન કે પણ કરવું હોય એને ને કાંઈ કરવું નથી એને તો. બાપ દીકરી બેઠા છો, એક ચોપડી મોઢું ખાલીને બેઠો અને એક આ મોબાઈલમાં બેઠી છે. પણ હું ચોપડી વાંચું એમાં તને શું વાંધો છે? એ ઘણોય વાંધો છે. ઘરમાં શું થાય છે એ કાંઈ ખબર છે તમને? કેમ, શું થયું છે? લ્યો પૂછે છે હું થયું છે. તમને કાંઈ દેખાતું નથી? મારો અવાજ ન સંભળાતો? કાનમાં ધાક પડી ગઈ છે? પણ તું વાત કર તો ખબર પડે ને. થોડોક આમ અવાજ તો આવતો હતો પણ શબ્દ ચોખા નહોતા સમજાતા. મેં કીધું આ કંઈક ધમાલ તો કરે છે પણ આગળ અહીંયા વાવાઝોડું આવે છે. મેં પપ્પાને કીધું તું હે પપ્પા કે મમ્મી કાંઈક બોલે છે પણ હું બોલ્યા કરી કેમ ખબર પડે? હવે હું તમને વાવાઝોડું લાગુ છું કા? અરે હું મજાક કરું છું, વાત કરીને જે કરવી હોય. આ ઓલી તમારી વહુ, હા, એ જ્યારે જોવો ને ત્યારે કોણ જાણે ક્યાંથી ઉચકી લાવી એક નાગનો ફોટો લાવી છે અને એની સામે ને સામે બેહી રહી છે. હવારથી બેઠી છે. નથી આપણા કોઈની ચા બનાવી, નથી નાસ્તો બનાવ્યો, નથી સાગરનું ટિફિન બનાવ્યું, કાંઈ નહીં. અને હું એને કહેવા ગઈ ને, મમ્મી હું હમણાં કામ કરી જ નાખું છું પૂજા કરીને.
હા એનું ડોહું પાણી જતું રે પછી હું કામ કરે, ન ગોળા વિસળાય, ન કપડાં ધોવાય, ન ઝાડુ પોતા થાય, પછી મોઢા જોઈને બેહી રહ્યો લ્યો. એ તો મને રોજની ખબર જ છે, પણ મેન વાત શું છે એ કહીને તો મને કઈ ખબર પડે. એ હમણાં છે ને એ ન્યાથી ઊભી થાય ને એટલે ઈ જાહે સીધી મંદિરે. કોણ જાણે કોને મળવા જાય છે, રોજ મંદિરે હું ડાયટ્યું હોય. મમ્મી એવું જરૂરી તો નથી કે મળવા જ જાતા હોય. ઈ વાત અલગ છે, ઈ આખો દી બેઠી રહે છે અને કામ કરતી નથી. પણ મને તો એવું લાગે આખો દી ફોટા આમે બેઠે તો ભક્તિ ઉભરાતી હોય તો જાતા હોય રોજ મંદિરે. હવે તું દોઢ ડાય થામાને મને થોડીક તો ખબર જ છે કે એ મળવા જાય એવા અણહાર તો મને આવ્યા છે. એટલે જો એ આવું ને આવું કરશે ને તો આપણા ઘરની આબરૂ જરૂર એક દિવસ નીલામ કરીને બેસશે. એટલે જેમ બને એમ વહેલી તકે તું કાકીનો રસ્તો કાઢ. એક દીની ક્યાં માંડો છો? ઈ થાવું હશે ને તો આમ થઈ જાય, તમને ખબર ય નહીં પડે ને. ગામમાં છે ને બધાય વાતો કરતા થઈ જાય કે આ ભૂપતભાઈ ના ઘરની વહુ જો ક્યાં જાય છે. એટલે હું કહેવાની, તમે સાગરને કહો ને, તમે ને સાગર મળીને કંઈક કરો. હું તો અહીંયા ઘરમાં બોલું એટલું, બાકી મારાથી કાંઈ વધારે બોલાય નહીં. હું અળખામણી હું કામ થાવ? પણ હવે હું સાગરને વાત કરીશ તો એ મંદિરેથી ઘરે ને ઘરેથી મંદિરે, પણ વચગાળામાં શું થાય છે બધું? ઈ જ તો કહું છું. આ તો ના એ પાડો. રોજ મંદિરનું શું હોય એ નક્કી છે ને, કોઈકને મળવા જાય છે અને ઈ ગોતવાનું કામ તમારે બાપ દીકરાનું. હું તો ઘર હાચું, હું ક્યાં જાઉં છું બાર? મને કોઈ દી ભાળી તમે? એ બધી વાત તારી સાચી છે હો. જો આ કોઈ પકડાઈ જાય ને આપણે હાસી હકીકતને ખબર પડે ને કે કોઈ છે જ, તો આવી હોવ તો મારે એક મિનિટ પણ આ ઘરમાં ન જોવે. અને ત્યારે છે ને બહુ મોડું થઈ ગયું હોય, પછી તમે ગામના મોઢે ગરણા બાંધશો કે ના ના મારી વહુ તો હારી જ છે ને મારી વહુ તો હારી, બધાએ એને ભાળી લીધી હોય. પપ્પા મમ્મીની વાત તો સાચી છે. નહીં ને કાલ ઉઠીને મારાય લગ્ન થશે, ગામમાં આવી બધી વાત ઉડે તો પછી આપણા ઘરની આબરૂ શું કેસે? આ છોકરી આવી જશે હારો હાર. અરે પછી તારો આ જો ખબર પડી જશે ને કે આ ભૂપતભાઈના છોકરાની વહુ આવી છે તો તારો હાથ માગવાય કોઈ નહીં આવે. ઈ તો હું કહું છું, એની કરતા જલ્દી મમ્મી કે ને એમ કરો ને કાઢો એને. સરસ, હમણાં તું સાગર છે ને ડબલ ઢોલકી છે. હમણાં એનું ઉપરાણું લેતી હતી અને હવે આવી ગઈ અમારા પાટે. કેમ કે મમ્મી મને ખબર પડી તમે કંઈક કહેતા હોય તો એમાં કંઈક મર્મ હોય જ ને વાતમાં. જો આવું બધું બને હું મારું તો પહેલા ન વિચારું, હું તમારું વિચારું ને કા પપ્પા? એની વાત સાચી છે, એને ખબર નહોતી એટલે એ બાજુ બોલતી હતી, પણ આપણી વાત ઉપરથી ખબર પડી. હવે બધું જાણી ગયા છો ને, મોડું કર્યા વગર બોલાવો સાગરને અને સાગરને બધી વાત કરો ને પછી તમે બાપ દીકરો જે પ્લાન કરો ઈ. પણ આ એના ધતિંગ બંધ કરી દેવા પડશે બસ. હવે એમાં પ્લાન કાંઈ ન કરવાનો હોય. આ મારી ઘરની આબરૂ નેવે મૂકે ને એ પહેલા આનો રસ્તો કાઢવો જ છે. એ હો મારે આ ઘરમાં જોવે જ નહીં અને હું સાગર સાથે વાત કરી જ લઉં છું. બરાબર? આ તો છે ને, જો તમારે મારી વાત ખોટી લાગતી હોય ને સાબિતી કરવી હોય ને તો તમે બે એને જોવા જાવ કે ઈ ક્યાં જાય ને હું કરે. બાકી તો કરી જ નાખવું જોઈએ. હવે તારી વાત મને થોડી ખોટી લાગે, સાચી છે જે કાંઈ. હાલો હું સાગરને મળું. બરાબર? હા જઈ આવો. ભાઈ સારું થયું મમ્મી તમે ટાઈમે આવીને આ બધી વાત કરી, નહીં તો કેટલું મોડું થઈ જાય. પણ રોજ છે ને એ આમ બેઠી હોય ને હું બોલતી હોય ને તો તાર બાપુ સાંભળતા હોય, પણ હા એ કાન ઓરો નથી દેતા. આજે મેં છે ને મારા બાપુને કીધું હતું કે તમે જો ચોપડી મૂકો ને જરાક જો, તો ઈ તો રોજનું છે બોલ્યા. બસ સારું, હવે ગયા ને? કાંઈ નહીં મમ્મી, હું છે ને પાણી પીવા જાઉં, તમારે પીવું છે? ના મારે નથી પીવું. હવે હું અત્યારે ફાઈટો છે બાટલો. જા તું અંદર, પાછું ફોન તને લેતી કઈ કહેવાય જાય. ફોન એ જાઓ, ફોન વાળી ના ખાતા. પાયલ કઈ બાજુ ગઈ હતી? બાપુજી મંદિરે દર્શન કરવા ગઈ હતી. મંદિરે ગયા હતા? કયા મંદિરે ગયા હતા? લીમડા નીચે મારા નાગ દેવતા બેઠા છે, એની પૂજા કરવા ગઈ હતી. પણ તમે કોઈ દિવસ નહીં આજે કેમ મને આવું પૂછો છો? પૂછવું પડે. મને તો એવું લાગે છે ને કે હવે તું હદ વટાવી રહી છે, કારણ કે ઘરના વડીલ તરીકે બહુ ક્યાં જાય છે ક્યાં નહીં એ બધું ધ્યાન રાખવું ને એ વડીલની ફરજ છે. ક્યાં જાય છે મતલબ? તમે કહેવા શું માંગો છો? હું તો નાગ દેવતાની પૂજા કરવા જ ગઈ હતી અત્યારે. નહીં, મને નહીં, પણ હવે મને લાગે છે ને કે આખા ગામને ખબર પડી ગઈ છે કે તું ક્યાં જાશો. તું છે ને આ ઘરની આબરૂ નીલામ કરવા ઊભી થઈ છે. અહીંયા આવતો. ત્યાં આવી
તું છે ને આ તારી વહુને આજથી સમજાવી દેજે, ક્યાંય બહાર પૂજા કરવા કે મંદિરના બહાને ઘરની બહાર ન નીકળવી પડે, નકર તારું આવ્યું સમજી લેજે. વહુની ઉપર નજર રાખવી ને એ સાસુનું કામ છે, ઘરની બહાર નહીં નીકળવા દેતી. પણ હું તો ઘણા વખતથી કહું છું કે ક્યાંય નથી જવાનું, ઘરમાં બેસ. પણ ઈ મારું માને તો ને. નો માને તો એના હાથ પગ બાંધી દેજે, બાકી હાથ પછી વહુ છે ને ઘરની બહાર પગ ન મૂકવી જોઈએ. આ આબરૂ જશે ને પછી તમને બધી ખબર પડશે. તું ખાલી અત્યારે વાતોથી રોડો છો, આપણે વાતો નથી કરવાનું, જવાનું બંધ કરવાનું છે. રોજ ભાટકવા જાય છે એટલી ખબર નથી પડતી. અરે ગામમાં હું મોઢું શું બતાવીશ કે લોકોને ખબર તો પડી જ ગઈ છે, પણ લોકો મને કહી નહીં શકતા હોય કે આ તમારી વહુ મંદિરે જવાના બાને કેવા ધંધા કરે છે. બાપુજી, તમે તે મને કહી લો, પણ મારા વિશે તમે આવું ના બોલો. કેમ ના બોલું? તારા કામ જ આવા છે. અને હું ગામમાં કહેતો ખરું કે મારી વહુ સતી સાવિત્રી છે, એટલે તમારી ઉપર હાથ ઉપડે ને એ પેલા મહેરબાની કરીને જાતે સમજી જાયજો. અને ઘરની બહાર પગ હવે નહીં મૂકતા. નાગ દેવતાની પૂજા કરવી હોય ને તો આખો મલસ ઘરમાં બેસીને પણ પૂજા કરે છે, ત્યાં જવાની જરૂર નથી. બાપુજી, મારે નાગ દેવતાની પૂજા કરવા તો જઈશ જ. બીજે કે તમે મને મોકલો કે ના મોકલો, પણ પૂજા કરવા તો હું જઈશ જ. નહીં, તારા નાગ દેવતા હશે તો પૂજા કરવા જાય ને. હું તારા નાગ દેવતાને અત્યારે જ ખતમ કરવા જાઉં છું. બાપુજી, બાપુજી, તમે કઈ બાપુજીને સમજાવો ને. જો એ નાગ દેવતાને મારી નાખશે ને તો કઈ તનખ થઈ જશે. મારાથી એને કાંઈ નહીં સમજાવાય, કારણ કે હવે તારી બધી પોલ બહાર પડી ગઈ છે કે તું નાગ અને મંદિરના નામે ક્યાં ક્યાં જાય છે. એટલે મારાથી એને કાંઈ નહીં કહેવાય. અને એ જે કરવા ગયા છે ને બરાબર જ કરવા ગયા છે. ન રહે બાંસ ન ભજે બાંસુરી. એ હોય તો તું ત્યાં જાય ને, હવે તારે ઘરમાં જ રહેવું પડશે. હવે નાગે નહીં રે અને આય કશે નહીં જાય. હવે ઘરમાં બેસશે. બાપુજી, હા તમે શું કર્યું? બસ તે જોયું એ કામ ખતમ કર્યું મારું. બાપુજી, આ તમે જે કર્યું ને સારું નથી કર્યું. આ નાગ દેવતા જ મારો ભાઈ હતા. મારા ભાઈના જવાથી હું અનાથ થઈ ગઈ. હવે એમના કારણે જ હું જીવતી હતી. અરે તું કહે છે કે આ તમે બરાબર નથી કર્યું. મેં તો બરાબર જ કર્યું છે. મારી ઘરની આબરૂ જાતી બચાવી છે. એના આશીર્વાદથી તો મારું જીવન ચાલતું હતું. એના આશીર્વાદથી તારું જીવન ચાલતું હતું, પણ તારી કરતો તો મારું ઘર બરબાદ થતું હતું. ખબર છે ને તને? તમે મારા નાગ દેવતાને મારી નાખ્યો છે. કોઈ પણ પશુ પક્ષી જાનવર કોઈ પણ હોય, ક્યારેય કોઈ જીવની હત્યા ન કરવી જોઈએ. હત્યા કરીને મેં મારું ઘર બરબાદ થતા બચાવ્યું છે. મેં કોઈ પાપ નથી કર્યું. હત્યા કરીને તમે તમારું ઘર નથી બચાવ્યું, પણ તમે તમારા ઘરને ડૂબાડ્યું છે. તમારા ઘરને પાપમાં નાખ્યું છે. આનું પરિણામ સારું નહીં આવે. પરિણામ જે આવે એ, બાકી અત્યારે તારા નાગ દેવતાનું કામ ખતમ કર્યું છે ને, એટલે હવે પરિણામ તારે ભોગવવાનું છે. મારે જ્યારે વારો આવશે ને ત્યારે હું જોઈ લઈશ. બાપુજી, તમે જે પાપ કર્યું છે ને એની સજા તમારે ભોગવવી જ પડશે. અને મારા નાગ દેવતા તમને આપશે. હજી તો ઉગીને ઊભી થઈ છે ત્યાં પછી મને સલાહ દેવા આવી છે કે તમારે ભોગવવું જ પડશે. પણ મેં તને એકવાર કીધું ને કે મારો વારો જ્યારે આવશે ને ત્યારે હું ભોગવી લઈશ, બાકી અત્યારે તું ભોગવ. હું તારા નાગ દેવતાથી જરાય નથી ડરતો. અને તું જે આ અંધશ્રદ્ધામાં માને છે ને એમાં હું જરા પણ નથી માનતો. હા, હું ભગવાન માતાજી બધું જ માનું છું, પણ એ ક્યાં છે શું છે એ જોઈને માનું છું. તારી જેમ જ્યાં હોય ને થાળી લઈને દોડ્યો નથી જતો. અરે મારા નાગ દેવતા અહીંયા હજુર હતા. એ મને દરરોજ દર્શન આપતા હતા. તો પછી તમે લોકો કેમ માનતા નથી?
અરે ભગવાન હાજરા હજુર હોય છે ને માણસના હૃદયમાં હોય છે. જ્યાં ત્યાં ભટક્યા કર્યા ભગવાન નથી મળતા. અને ભગવાનની ભક્તિ કરવી હોય ને, ભગવાન હોય કે માતાજી હોય કે નાગ દેવતા હોય, તમે ઘરે બેસીને કરી શકો છો. આમ ભવાડા કરવાની જરૂર નથી. અને આ તો બધું દેખાદેખી છે, બીજું કાંઈ નથી. અરે પણ તમે જે વાત કરો છો ને, એના હૃદયમાં જો ભગવાન હોય ને તો એ ક્યારેય વ્યક્ત કરે જ નહીં. તમારા હૃદયમાં ભગવાન છે જ નહીં. મારા હૃદયમાં ભગવાન છે, પણ મેં તને સાચો રસ્તો બતાવવા માટે આ કામ કર્યું છે. તમે મને સાચો રસ્તો બતાવવા માટે નહીં, પણ તમે આ નાગદેવતાનું અપમાન કરીને, એની હત્યા કરીને તમે ખોટો રસ્તો પસંદ કર્યો છે. હવે સાચું હું અને ખોટું હું એ બધું મારે તારી પાસેથી શીખવાનું. તારા નાગ દેવતાને કહી દેજે જે કરવું હોય ને એ કરી લે. બાકી હું આવા ખોટા ભાવવાળાથી બીતો નથી. હે નાગદેવતા, તમે પાછા આવો. હું તમારા દર્શન કરવા ઝંપું છું. આ તમારી બેનને દર્શન આપો. શું થાય છે તમને? બેટા, મને મારા ગુનાની સજા નાગ દેવતાએ આપી દીધી. હું ખોટો હતો. મેં નાગ દેવતાને માર્યા અને નાગ દેવતાએ મને ડંખ માર્યો. બેટા, મેં તમને ના પાડી હતી ને કે તમે આવું ના કરો. પણ બેટા, આ દુનિયામાં મારી જેવા ઘણા માણસો છે કે પહેલાં નથી સમજતા અને સમજે ને ત્યાં મોડું થઈ જાય છે. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. બસ હવે મારા છેલ્લા થોડાક જ શ્વાસ બચ્યા છે. બેટા, ના ના બાપુજી, હું બા ને સ્વીટી બેનને બધાને બોલાવીને આવું છું. એટલે હું થયું તમને બાપુજી કહું છું, હું થયું એટલે પણ આને હું થયું. આંખ તો ખોલો. ચૂપ કરી ગયા. હા, એમને નાગદેવતાએ ડંખ માર્યો છે. એમણે નાગદેવતાને મારી નાખ્યો. નાગદેવતાએ એમને મારી નાખ્યો. અરમા એલા પણ તમારાથી જતું ન રેવાય. ડંક માર્યો ત્યાં સુધી ઉભા રહ્યા તમે. અમે મારવા ગયા બહુ. કા બાપુ એવું કર્યું? શું કહું ને, તમે મારા પગ પર કુવાડી મારી છે. મારો સુહાગ તો મેં જ ઉજાડ્યો છે. મેં જ ઉજાડ્યો છે. મમ્મી તમે શાંત થઈ જાઓ. મારે આવું નહોતું કરવું જોઈતું. તો શું કરવું જોઈતું મારે? પપ્પા પ્લીઝ ઉઠો. કહું છું એકવાર તો આંખ ખોલો. એકવાર આંખ ખોલો. બાપુજી, હું ક્યારેય આંખ નહીં ખોલું. ખાલી પડચો આપવો તો મારા સુહાગને નહોતો લઈ જવો. મમ્મી જે થવાનું હતું એ થઈ ગયું. બાપુજીને સજા મળી ગઈ. પણ ભાભી, નાગ દેવતા એ તો તમારા ભાઈ હતા, તમારા દેવ હતા. તમે એકવાર સાચા મનથી એમને પ્રાર્થના કરો કે બાપુજીને માફ કરી દે અને કંઈક પરચો આપે. પાયલ, પાયલ તું કે ને. પાયલ, મમ્મી શાંત થઈ જાઓ. બધું ઠીક થઈ જશે. ભાભી પ્રાર્થના કરે છે ને. મમ્મી ઊભા થાવ, ઊભા થાવ. મારા બાપુજી. મારાથી ભૂલ થઈ ગઈ. મને માફ કરજો. હું અંધશ્રદ્ધામાં માનતો હતો, પણ મારી આ દીકરી જેવી હો કહેતી હતી ને, મને વિશ્વાસ નહોતો બેસતો. પણ આજે તમે પરસો આપી, મને નવું જીવન આપ્યું. એટલે આજથી હું નહીં પણ અમારું આખું ઘર તમારી પૂજા કરશે. હે નાગ દેવતા, મેં તમારું ઘણું અપમાન કર્યું છે, પણ આજે મારી પાયલનું સાંભળીને તમે મને મારો સુહાગ પાછો અપાવ્યો. હવે હું દર નાગ પાચમ કરીશ, તમારી પૂજા કરીશ, હું તમને દૂધ પાઈશ. મને માફ કરો. નાગદેવતાની જય. ચાલો આપણે રૂમમાં જઈએ. ચાલો ચાલો ઊભા થાવ તમે.
હવે આપણે બધા નાગ દેવતાની વાર્તા સાંભળશું. હા. શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી. આ દિવસે સવારે સ્નાન કરી પાણીયારે નાગનું ચિત્રામણ કરી દીવો કરી ફુલેર બનાવી ધરાવતી આ વ્રત કરનારને નાગદેવની કૃપા ઉતરે છે. હે નાગ દેવતા, મારી વહુની ભક્તિને લઈને તમે મને પ્રસન્ન થયા અને નવું જીવન આપ્યું. એટલે હવે હું દર નાગ પાંચમના દિવસે અમે આખું ઘર મળીને એક સાથે તમારી વાર્તા કરીશું અને પૂજા કરીશું. હે નાગ દેવતા, જેમ તમે મારી વહુ પાયલને ફળ્યા એમ સૌને ફળજો. અને હવે અમે દર વર્ષે તમારી પૂજા કરશું, તમને દૂધ પાશું અને તમારી વાર્તા સાંભળ્યા પછી જ અમે ભોજન લેશું. બોલો નાગ દેવતાની જય. હાલો બધા પ્રસાદી લઈ લો. હા બેટા.